અને હવે ઇન્ટરવેલને આપણે વિરામ આપીએ. આપવો છે ને વિરામ? આવો આપણે કથાના પરમાનંદની અંદર આગળ વધીએ એ પહેલા જય જય શ્રી કૃષ્ણચંદ્ર. આવો થોડો રાસનો આનંદ પણ લઈએ. જે પરિવારના અને બધા નજીકના ભાવિકોને રાસ લેવો હોય તો આપ લઈ શકો છો. તો આવો. જય જય શ્રી કૃષ્ણચંદ્ર નન કે દુલારે. જય 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 શ્રી કૃષ્ણચંદ્ર નન કે દુલારે. જય જય શ્રી કૃષ્ણચંદ્ર નન કે થોડી થોડી તમે થોડી થોડી બંસરી બજાવો. ઓ કૃષ્ણ તમે તમે થોડી થોડી બંસરી બજાવો. ઓ કૃષ્ણ તમે થોડી થોડી બંસરી બજાવો. कृष्ण तमें बड़े अरमान से काहे बलन तेरी कसम. बलन तेरी बड़े अरमान से रखा है बलम तेरी कसम. ओ बलम तेरी कसम. प्यार की दुनिया में बलम तेरी कसम. हमें थोड़ी थोड़ी बंसरी बजाओ. इतने थोड़ी थोड़ी बंसरी बजाओ. कृष्ण में थोड़ी थोड़ी तमें थोड़ी थोड़ी बंसरी बजाओ. कृष्ण तमें थोड़ी ખાવતો બંસીનો સૂર મારું હૈયું ખાવતો બંસી. બંસીનો સૂર મારું હૈયું ખાવતો. બંસીનો સૂર મારું હૈયું ખાવતો. રડતો હૃદયને આનંદ અપાવતો. રડતા હૃદયને આનંદ અપાવતો. રડતા હૃદયને આનંદ અપાવતો. રડતા હૃદયને આનંદ અપાવતો. ઓ મારે મારે વરસે એ મારે વરસે
આનંદની હેલી આજ મારે વરસે આનંદની હેલી ઓ કૃષ્ણ તમે તમે થોડી થોડી બંસરી બજાવો એ તમે થોડી થોડી બંસરી બજાવો તમે बड़े अरमान से रखा है बलम तेरी कसम ओ बलम तेरी कसम प्यार की दुनिया में ये ओ बड़े अरमान से रखा है बलम तेरी कसम ओ बलम तेरी कसम प्यार की दुनिया में है पहला कदम ओ पहला कदम नंद लाला हो नंद लाला नंद लाला नंद लाला नंद लाला नंद लाला नंद लाला जय हो वाह भाई वाह वाह रास वाह मारी चरिए ठिकान कुवनिया मुक्ति मोरनी बगान तारे हे मारे शरीए ठिकान कुवनिया मुक्ति मोरनी बगान तारे यही तो नब की जोवानी दे लो उठाया मारे शरीर जी काम तो वर अवतार लो
તો જમવા બેસીને હરી હાંભળેલો ગળેથી કોળીઓ નામ કરેલ દેવ તો જમવા બેસીને હરી હાંભળેલો મુખથી કોળીઓ નામ કરેલો મારી શરીરેથી કાન કુંવર આવતારલો મુખથી મોરલી વગાડ તારલો હે મારી શરીરેથી કાન કુંવર આવતારલો મુખથી મોરલી વગાડ તારલો નાક કેરી નો થડી લઈ વિઠલો નાક કેરી નો થડી નાક કેરી નો થડી હક કેરી નો થડી એ વિઠલો ને નાકે હુયાની ભઈ બને સરોવર સરોવર જાવું ચાટોને રમે મારા ભલા પાડે જડા સરોવર જાવું ચાટોને રમો હે મારા ભગા પાડે જડા સરોવર જાવું ચાટોને રમો પગ કેરા કડલા લઈ વિઠલો પગ કેરા કડલા લઈ ગયા વિઠલો પગે હુયાની ભઈ બને એ સરોવર સરોવર જાવું ચાટોને રમો હે મારા ભલા પાડે જડા સરોવર જાવું ચાટોને રમો હે મારા ભગા પાડે જડા સરોવર જાવું ચાટોને રમો અરે ઉસ્તા ઘાયલ ચાંદો કાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ કાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો કાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ કાંદો ઉગ્યો ચોકમાં હે લીલા હરણ્યો યાકીને હલા ફેર મારે હરગાલિયા હરણ્યો યાકીને હલા ફેર મારે હરગાલિયા કાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ કાંદો ઉગ્યો ચોકમાં એ ચાંદો ઉગ્યો ચોકમાં સોના ઈડોણી રૂપા વેણ નૂર નાગર ઉભા રહ્યોને રંગ રસિયા એવા હોના ઈડોણી ઉભા જોરે રંગ રસિયા કાનો મને ઘડુલો ચડાવરે નાગર ઉભા રહ્યોને રંગ રસિયા કાન મને ઘડુલો ચડાવરે આગળ ઉભા યોરે રસિયા એવા હોના ઈડોણી રૂપા વેણ નૂર નાગર ઉભા રહ્યોને રંગ રસિયા ગોકુળિયો ગમતું નથી
કાન ઘોડા ખેલે બેના કરી ઉભા જોને રંગ રચિયા માથે તે કન ઘોડા ખેલો મેરના ઘર ઉભા યોને રંગ રસિયા કાન મને ઘોડું ચોકડાવે આગળ ઉભા જોને રંગ રચિયા કનને ઘડું ચડાવે નાગર ઉભા યોને રંગ રસિયા હલો હલો મોનાની ઢોળી કાનુડું સુધારે મારી પ્રેમ ઉતારો સુધારે મારી પ્રેમ કાનુડો તુડાને મારી ઉતારો તુડાને મારી કાનુડો તુડાને મારી સ્ત્રી જગ સબવાલા ગુવર તારા સ્ત્રી જગ સબવાલા ગુવર તારા કદી હલાય બનવાલા રાબી જવાલા ડોલીબેન પણ બહુ ઉત્સાહી છે અને આશીષભાઈ નો તો નંબર આપવો પડે ભાઈ. વાહ, ખૂબ સરસ. બધા બહુ સુંદર ભાવથી રમ્યા અને ગુજરાતી હોય ને રાસ ગરબા ન હોય એ બને જ નહીં. આપણે રાસ ગુજરાતીઓના લોહીમાં છે તો રાસનો આનંદ આપણે લીધો. આવો હવે ફટાફટ ગાડલા નાખવાય તો નાખીને ઉપર આવી જાઓ બહેનો. નમ્રતાબેન અને બીજા બેનનું નામ શું છે? મયુરીબેન. હા, દિનેશભાઈ અને મીનાબેનના બે દીકરી છે, નમ્રતાબેન અને મયુરીબેન. મયુરીબેન રમવા ભલે ન આવ્યા, ઈ મનમાં રમતા હતા તો અહીંયા હતા, પણ
એક ઉત્સાહ છે, ભાવ છે. બધા હું મનમાં રમતો હતો, તમે આમ રમતા હતા, હું આમ બરોબર, પણ એક આનંદ છે. અને જે નથી રમતા એ મનથી તો રમે છે, કારણ કે જે ગુજરાતી છે ને એને રાસનો કરંટ લાગે ને લાગે, કારણ કે ગુજરાતી ને ઈ રાસ તો વણાયેલા છે. ખૂબ સુંદર. આપણે રાસનો પણ રોજ એકાદો આનંદ તો કરશું કાયમ. તો ઇન્ટરવેલ પછી ખૂબ સારા ભાવથી બેન બહુ સારું ગાય છે, પાછળ બેઠા છે, હા સારું ગાતા હતા શરૂઆતમાં, ખૂબ સુંદર. હવે આમાં સૂર મળવા જોઈએ, તો નકર ઊંચા નીચું થાય તો બધું બગડી જાય. બેન સરસ ગાતા. હા 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 સરસ. એ પણ મને લાગે આપણા પરિવારના જ છે ને. હા વાહ વાહ, એ પરિવારના જ છે બેન, બહુ સરસ. આપનું નામ શું બેન? રીટાબેન. સરસ. હું આવ્યો ત્યારે સરસ ગવડાવતા હતા. બહુ સારી વાત છે, કારણ કે સંગીત આ દેકારો અને સંગીત એમાં થોડોક જ ફેર છે. સુર અને અસુર એમાં જાજો ફેર નથી. અ નાખી દો એટલે અસુર, અને અ કટ નાખો તો સુર. એકમાં પરમ આનંદ આવે, એકમાં માથાનો દુખાવો થઈ જાય, કાનો કોક બંધ કરાવો, એટલો જ ફરક છે. સુર તાલ સાથે મઢેલું જે ગવાય છે એ પરમ આનંદ આપે છે, અને એમાં થોડો ફેરફાર થાય તો એ પરમ દુઃખ આપે છે, પરમ ત્રાસ આપે છે. થોડોક જ ફેર છે. દાળ શાકમાં મીઠું ઓછું હોય તો મજા ના આવે, મીઠું વધી જાય તો મજા ના આવે, એના જેવી વાત છે. થોડોક ફેર છે. તો ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. તો વ્યાસજીએ મંગલમય ભાગવતજીની રચના કરી છે. સુખદેવને આપ્યું, અનેકને આપ્યું અનેકને, પણ જગતમાં નામ એક સુખદેવનું લેવાય. ગાયું ઘણાએ, પણ જેવું સુખદેવજીએ ગાયું એવું કોઈએ નથી ગાયું. તો ભાઈ વ્યક્તિ ઉપર આધાર છે. વેણુ વગાડે ઘણાય, પણ કનૈયો વગાડે એવી કોણ વગાડે? ભગવાન કૃષ્ણએ જે વેણુ વગાડી એ અજર છે, અમર છે. આજ પણ, આજ નહીં, યુગો સુધી એ વંશીધર ને જગત યાદ કરશે. કથા ભાગવતની ઘણા મહાપુરુષોએ ગાઈ છે, પણ સુખદેવજીની અમર વાણી છે. આગળ કથા આપી છે. આવો, બહુ સરસ રસમય ચરિત્ર છે. ખૂબ શાંતિથી બધા સાંભળજો. પરીક્ષિતનો પરિચય આપ્યો છે. આ કથાનું મહત્વનું પાત્ર છે પરીક્ષિત રાજા. પરીક્ષિત એ પાંડવોના પવિત્ર વંશમાં જન્મેલો એક પુણ્ય શ્લોક રાજા છે, કોઈ સામાન્ય નથી. પાંચ પાંડવોમાં એના જરા ધ્યાનથી સાંભળજો.
પાંચ પાંડવોમાં એના અર્જુનના લગ્ન ભગવાન કૃષ્ણના સગા બેન સુભદ્રા સાથે થયા. આમ તો દ્રૌપદીની કથા આપણે જ હવે અહીંયા મહાભારતની કથા છે. પરીક્ષિત પાત્ર જ મહાભારતનું છે. પરીક્ષિત મહાભારત પૂર્ણ થયા પછી ભાગવત કથા શરૂ થાય છે. પાંચ પાંડવોમાં એના અર્જુનના લગ્ન ભગવાન કૃષ્ણને એક જ બેન હતા, સુભદ્રા. ભગવાને સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરાવ્યા. માથે રહીને ભગવાને સુભદ્રાનું હરણ કરાયું. એટલે આપણે કથા આવે સુભદ્રા હરણ. પ્રશ્ન થાય કે ભગવાનની બહેનનું હરણ અને ભગવાન કૃષ્ણની બહેનનું હરણ કોણ કરી શકે? જગતમાં એવો કોણ જન્મ્યો છે કે જે દ્વારિકાનાથની બહેનનું હરણ કરી શકે? કથા સમજો. ભગવાને અર્જુને હરણ કર્યું નથી, ભગવાને માથે રહીને કરાયું. તો પ્રશ્ન થાય કે ભગવાને માથે રહીને હરણ શું કામ કરાયું? એનો જવાબ એ છે કે સુભદ્રા લગ્ન યોગ થયા. સ્વાભાવિક છે, દીકરી લગ્ન યોગ થાય એટલે સારા ઠેકાણા યોગ્ય પાત્રની શોધ માણસો કરતા હોય. આ શોધ ચાલતી હતી. એમાં બલભદ્રએ કહ્યું કે મારા ધ્યાનમાં એક સારું મૂર્તિઓ છે અને એ મૂર્તિઓ મને આપણી બેન માટે યોગ્ય લાગે છે. એ મૂર્તિયાનું નામ કોઈને ખબર છે? વાહ, ક્યાં કથા તો બરાબર સાંભળી છે. એ મૂર્તિયાનું નામ દુર્યોધન. કોણે સૂચવ્યું? દાઉ મહારાજે. હવે દુર્યોધનનું નામ સાંભળીને કોને ગમે? કોઈ ન ગમે. ગમે એટલો સારો હોય પણ દુષ્ટ બુદ્ધિ, પાપ બુદ્ધિ, અનાચારી, ક્રૂર, નિષ્ઠુર, વાતે વાતે જૂઠું બોલનારો. ધણી તો એવો ધારવો કે જેના ધણીપણાથી ગૌરવ થાય. ગૌરવ એનું થાય કે જ્યાં સદાચાર છે, સત્ય છે, સેવા છે, સમર્પણ છે. સદગુણથી જ ગૌરવ થાય ને. અત્યારે તો જમાનો પાછો બીજો છે. ગૌરવના અત્યારે તો પરિમાણો બદલી ગયા છે. એક બાપાને પૂછ્યું કે તમારે કેટલા દીકરા? બાપા કે મારે દીકરા 4. દીકરા 4 પણ 2 સાબરમતી જેલમાં ને 2 ફરાર. ભાઈડાના દીકરા છે, પોલીસને હાથમાં ન આવે. દીકરા 4, 2 સાબરમતી જેલમાં ને 2 ફરાર. એનું ગૌરવ લેવા વાળા પણ છે. તો દુર્યોધનની વાત કોઈને ન ગમી. પરિવારમાં અંદરો અંદર ચર્ચા થઈ. દાઉજીને મોઢે કોણ કહેવા જાય? ભગવાન કૃષ્ણએ સમજાવવાનો પ્રયાસ કર્યો તો દાઉને ક્રોધ આવ્યો કે આમ કેવા પૂરતો હું મોટો ભાઈ છું પણ મારું કોઈ માનતું તો નથી. હે કૃષ્ણ, કાયમ હું મોટો છું, તું નાનો છો, પણ તારું જ હાલે છે. વર્ચસ્વ તારું, નામ તારું, મહિમા તારો. હું મોટો છું પણ આમ ખાલી કેવા પૂરતો. કૃષ્ણએ કહ્યું, દાઉજી કેવા પૂરતા નથી. તમે તો સમ્રાટ ચક્રવર્તી દ્વારિકાધીશના મોટા ભાઈ છો. તમે મારા માથા ઉપર છો. મોટો ભાઈ પિતા સમાન છે એવું કેમ વિચારો છો? ઘણીવાર ખોટે ઠેકાણે સોય અટકી જાય. બલરામની સોય ખોટે ઠેકાણે અટકી ગઈ કે આ દુર્યોધનારે પરણાવો તો જ સાચું, મારું કોઈ માનતું નથી. આમ નહીં કરો તો હવે મારે કુટુંબમાં જ રહેવું નથી, રિહાઈ ગયા. અને આમ નહીં કરો તો હું ઘર છોડીને ભાગી જઈશ.
ઘણીવાર વડીલો પણ ખોટી વાત પકડીને બેસી જતા હોય છે. ભગવાન કૃષ્ણએ બહુ પ્રયત્ન કર્યા, ન સમજ્યા. દ્વારિકાનાથે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, આપને તો બધી સિસ્ટમ આવડે છે, મને બધું ફાવે છે. મારું નામ જ નટવર છે. મારું નામ ખાલી નટવર નથી, નટખટ. આ તો હમણાં ખટપણું મૂકી દીધું છે, દ્વારિકાનો રાજા થઈ ગયો એટલે. બાકી હું તો મૂળ તો નટખટ. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, દાઉ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ભગવાને એવી ગોઠવણ કરી. અર્જુન 12 વર્ષના વનવાસમાં નીકળ્યો હતો, એની પાછી કથા છે. આ બધી મહાભારતની કથા છે. એ અર્જુનને એવું વ્રત હતું એટલે વ્રતને પૂર્ણ ન કરી શક્યો. એના પનિશમેન્ટમાં 12 વર્ષ વનમાં આવ્યો, દાઢી જટા વધી ગયા. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, મારી ઈચ્છા છે મારી બહેનના લગ્ન તારી સાથે કરવા. અર્જુને કહ્યું સારી વાત છે ભગવાન, પણ ભગવાને કહ્યું પણ એમાં મોટો પણ અમારા ઘરમાં છે. દાઉ માનતા નથી, અઠે ચડ્યા છે, બીજો કોઈ રસ્તો નથી, થોડુંક નાટક કરવું પડશે, તમને બેન ભગાડીને લગ્ન કરવાના છે. દાઉ અર્જુને કહ્યું મહારાજ મને ક્યાં તમે આમાં. ભગવાન કે તારી યારે જ પરણાવવાની છે, તારે થોડુંક તો કઈક કરવું પડે ને. સાધુનું રૂપ લઈ અર્જુનને દ્વારિકા ભગવાન લઈ આવ્યા. ભગવાને એક જાદુઈ ભસ્મ આપી કે કોઈ આવીને જે કહે, દુઃખ બતાવે, એ ભેરી આમાંથી ચપટી ભરીને ભસ્મ આપજે, એનું દુઃખ દૂર થઈ જશે. અર્જુને કહ્યું પણ આ ભસ્મ ખાલી થઈ જાય તો ભગવાન કહ્યું બીજી 10 થેલી મૂકી જાય છે, ચિંતા ન કર, તું તારો પ્રોગ્રામ ચાલુ કરી દે. અર્જુન આવ્યા દ્વારિકામાં અને ગોમતી કિનારે અલખ નિરંજનનો નાદ કરીને ધૂણી દખાવી. અને એને જોઈને કેટલાક લોકો આવ્યા, બાપુ ગિરનારી, તો કે બમ ગિરનારી ક્યાંથી આવો, તો કે ગિરનાર હિમાલય. માણસો પગે લાગ્યા, વંદન કર્યા. એ બધા માણસોમાં એક માણસ થોડો લંગડો ચાલતો. અર્જુને વિચાર કર્યો કે અહીંથી પ્રોગ્રામ ચાલુ કરી દઈ. ઓલા લંગડા માણસને કહે છે તું કેમ લંગડો ચાલે, તો કે જન્મથી તકલીફ છે બાપુ. अच्छा बच्चा इधर आके बैठ जा, तेरी तकलीफ मैं दूर कर देता हूं. एम कई भस्म एमांथी लईने ओलाना गोठण ઉપર લગાડી આમ હાથ કર્યો, ત્યાં પગ સીધો. અર્જુને કહ્યું કે મન દોડવા. ઓલો દોડીને આવ્યો સીધો બાપુના ચરણમાં. બાપુ હાથથી તમે મારા ગુરુ, હું તમારો ચેલો. ત્યાં તો એના ભેરા ઓલા 15 જણા હતા ને, એમાંથી 15 આવ્યા. કોક કે બાપુ મને અહીં ખંભો દુખે ને, કોક કે અહીંયા મને હાડકું દુખે ને, કોક મને કાંઈક તો વાંધો હોય જ, કોક કે ઓછું સંભળાય ને, કોક કે ઓછું દેખાય ને, કોક કે હમણાં શરદી બહુ થઈ ગઈ. પણ શરદી થઈ ગઈ એમાં બાપુ શું કરે? બાપુ કે મારે દવા હાલે છે. સંસારના આ જે દુઃખ છે, ઘણા લોકો સાધુ સંતો પાસે એવા દુઃખ લઈને જ જાય. તો જોયેલું છે. અમારી પાસે પણ લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય, મારા આ જરાક જોઈ દો ને. અરે ભાઈ, કથા કરવાનું કામ અલગ ને જોવાનું કામ એ અલગ નહીં. જ્યોતિષ મૂળ તો ભાવ જ્યોતિષ નો હોય કે શાસ્ત્રીજી તમે કથા કરતા હોય, તમને જ્યોતિષ આવડતું જ હોય, આ લ્યો આ જન્માક્ષર ને જોઈ દો અને હમું કરી દો. આમાં વાંધા તો બધાયને હોય, કાંઈક ને કાંઈક તો હોય જ. વાંધા વિનાનું કોઈ છે નહીં, દરેક ને. હા, બધાને ઘરે તકલીફ તો છે ભાઈ. સંસાર એનું નામ જ કહેવાય. અહીંયા દુઃખ છે, સુખ છે, સારું છે, ખરાબ છે, દિવસ છે, રાત છે, સજન છે, દુર્જન છે, સુગંધ છે, દુર્ગંધ છે, સારું જીવન છે, મૃત્યુ. અહીંયા બધી વસ્તુનું વિરોધી છે.
दुख सुख पाप पुण्य दिन राती साधु असाधु सजाती कुजाती दानव देव ऊंच अरु नीचू બધું છે. નાની નાની વસ્તુમાં ઘણા પહોંચી જાય બાપુ આગળ. બાપુ શરદી હમણાં જરાક બહુ થઈ ગઈ. બાપુ કે મારે દવા હાલે. શરદી થઈ હોય એને એમ હોય કે બાપુ આમ જરાક ભસ્મ લગાડી દે. અર્જુન આગળ એવાની લાઈન થઈ. અર્જુન એને ભસ્મ લગાડે. ઓની આંખનો દુખાવો ગયો, ઓનો કમરનો ગયો, જેને જે તકલીફ હતી મંડી જવા. 15 માંથી તો 1500 આવ્યા, 1500 માંથી 15,000 આવ્યા, અને પછી તો જેટલા આવ્યા ની બધાએ બાપુની કંઠ્યું લીધી. બાપુનો આશ્રમ થયો મોટો, 24 કલાક ત્યાં ચા પાણી ચાલુ, જમવાનું ચાલુ, બાપુની ધજા ચડી. એમાં આવો ચમત્કાર થાય માણસ જાયલું રહીએ. 15,000 માંથી તો લાખો માણસો આવવા માંડ્યા. બાપુ ચમત્કારી, બાપુ પરચાધારી. અર્જુન વિચાર કરે કે આ ભગવાન થેલી દઈ ગયા છે તે આપણી ગાડી હાલે છે. આ ભગવાન કે આ બધો જાદુ છે ને એ 6 મહિના પૂરતો જ છે. જેમ 6 મહિના પછી જેને જેટલા દુખાવા છે ને એટલા ને એટલા પાછા ચાલુ થઈ જશે. આ પ્રોગ્રામ સુભદ્રા હરણનો છે. એ પ્રોગ્રામ પતી ગયો એટલે બધું પૂરું. પછી તો ઘણા બધા લોકોને પ્રભાવ પડ્યો. સમાચાર છેક દ્વારિકાનાથના મહેલ સુધી ગયા. બલભદ્રને ખબર પડી. બલભદ્ર આવ્યા, મળ્યા છે. અર્જુનની સાથે મેળાપ થયો. 1 વાર 2 વાર. અર્જુને કહ્યું કે બચ્ચા देख बच्चा, तेरे घर में अभी तकलीफ चालू है, प्रॉब्लम है. बापू इंग्लिश से बोलता है तो प्रॉब्लम का सॉल्यूशन हम बताएंगे. बापू क्या है सॉल्यूशन? એમાં બધી વાત માંડ્યા ન કરવા કે તું મોટો છો, તારું ઘરમાં બહુ હાલતું નથી. ત્યાં તો બલરામજી કહો બાપુ તો ત્રિકાળ જ્ઞાની છે. આ ત્રિકાળ જ્ઞાની નથી, તારી ફઈનો દીકરો. જાણો છો કૃષ્ણ ને કુંતાજી સગા ફઈબા છે. વસુદેવ અને કુંતાજી સગા ભાઈ બહેન છે. ધ્યાન દેજો, નોટ કરજો. વસુદેવ ને 9 ભાઈઓ છે અને 5 બહેનો છે. કુલ 15 ભાંડેડા છે. આ ભાગવતમાં લખ્યું એ કહું છું. વસુદેવ 15 ભાંડેડામાં સૌથી મોટા. વસુદેવ ને 9 ભાઈઓ, સૌથી મોટા છે વસુદેવ. વસુદેવનો જન્મ થયો ત્યારે દુંદુભી વાગ્યા, એટલે એનું એક નામ આનક દુંદુભી પણ છે. વસુદેવને 5 બહેનો. એ 5 બહેનોમાં સૌથી મોટી બહેન જેનું નામ છે પૃથા. આ પૃથા ઇજ કુંતા. એનું મૂળ નામ છે પૃથા. હવે પૃથામાંથી કુંતા કેમ થયું એની કથા છે. સાંભળી લ્યો, આ સાંભળવા જેવું. વસુદેવના પિતા હતા સુરદેવ. સુરદેવને એક મિત્ર હતા, એના જેવા રાજા હતા. કુંતલપુર નામનું નગર હતું અને કુંતી ભોજ નામના રાજા હતા. વસુદેવના પિતા સુરદેવ અને કુંતી ભોજને પાકી દોસ્તી, જીગરી મિત્ર, એટલો પ્રેમ, એટલી લાગણી. બંને 2 મહિના ન મળે તો એમ થાય કે શું થયું, સતત મળતા હોય. એકવાર કુંતી ભોજ સુરદેવને ત્યાં આવ્યા અને આના બાળકોને જોઈ અને આંખમાંથી દડદડ આંસુ પડે છે. રડતા જોઈ સુરદેવનું ધ્યાન, ઓચિંતાનું મૂળ તો ખબર ન પડે એમ રડતા હતા. સુરદેવ આવી ગયા અને જોઈ ગયા. કહ્યું કે મિત્ર તમે કેમ રડો છો? તો કે કઈ નહીં, અમસ્તું. નહીં નહીં, મારા સુગંધ છે. દોસ્તી કેને કહેવાય જો તમે, ભાઈબંધી કેને કહેવાય? મિત્ર ऐसा कीजिए ढाल सरीखा होय, सुख में पीछे रहे और दुख में आगे होय. मित्र કેને કહેવાય? દુનિયામાં મૈત્રી એ ભગવાનનું વરદાન છે. ભાગ્યશાળીને આવા મિત્ર મળે સારા હો. બાકી તો ये ध्यान રાખવું ભાઈબંધમાં તો ખાસ.
જો દુષ્ટ દુરાચારી મળી જાય તો પતનના માર્ગે પણ લઈ જાય છે. રામજીએ પણ મૈત્રીની મહત્તા બતાવી, ભગવાન કૃષ્ણએ પણ સુદામાની સાથે મૈત્રીનો પરિચય આખા જગતને આપ્યો. ભાઈબંધી કેને કહેવાય, દોસ્તી કેને કહેવાય. આપણે ભણતા ગુરુજીને પાસ તને કઈ સાંભળે રે. ભગવાન કહે છે સુદામા, તને યાદ છે આપણે ભણતા ગુરુજીને પાસ તને કઈ સાંભળે રે. ત્યારે સુદામા કહે છે, હા કરતા સેવા કામ મને કેમ વિસરે. હા કરતા સેવા કામ મને કેમ વિસરે. ભગવાન યાદ કરાવે છે, સુદામા તને યાદ છે આપણે એકવાર ગયા તા જંગલની મોજાડ તને કઈ સાંભળે રે. આપણે ગયા તા જંગલની મોજાડ તને કઈ સાંભળે રે. સુદામો કહે છે, હા વર્ષો મેઘમલાર મને કેમ વિસરે. હા વર્ષો મેઘમલાર મને કેમ વિસરે. અચાનક દ્વારિકાનાથે કહ્યું કે આપને માતાજીએ ભાગ તને કઈ સાંભળે રે. આપને દીધો માતાજીએ ભાગ તને કઈ સાંભળે રે. સુદામાએ રડતા રડતા કહ્યું કે એ હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે. એ હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે. રડી પડ્યા. મહારાજ એકલું ખવાય નહીં, હું એકલો ખાઈ ગયો. ગુરુ માતાએ ચણા આપ્યા હતા, પરાળેલા શેકેલા ચણા આપ્યા હતા. ત્રણેય મિત્રો માટે બે બે મુઠ્ઠી. સુદામો કહે છે એ પોટલીમાં હતા ચણા. જંગલમાં ગયા, વરસાદ પડ્યો, ઠંડી લાગવા માંડી. દ્વારિકાનાથે સુદામાને કહ્યું, સુદામા તું દુબળો છો, તારાથી કામ તે કામ કર, તું આ ગુફામાં બેસી જા, તને ટાઢ લાગે. ભગવાન સુદામાને એક ગુફામાં બેસાડી બંને ભાઈઓ લાકડાના ભારા બાંધે છે. ભારા બાંધ્યા પછી કહ્યું કે સુદામા હવે ટાઈમ થઈ ગયો છે, હાલો હવે જઈશું. વરસાદ પણ રહી ગયો છે. પણ એ ભારા બાંધતા હતા એમાં સુદામા ગુફામાં હતા. એમાં કકડીને ભૂખ લાગી. ઓલા ચણા યાદ આવ્યા, એમાંથી એક મુઠ્ઠી ખાધી. ભૂખ શાંત નો થઈ. વિચાર કરે છે, બહુ ભૂખ લાગી છે, આમાં હવે મારો ભાગ નથી, મારો ભાગ તો ખાઈ ગયો. ચંચળ મન એમ કહે છે કૃષ્ણનો ભાગ છે, દાઉનો ભાગ છે. કૃષ્ણ બલભદ્ર તો આમે કટ્ટા છે. ઘણીવાર માણસને એના મન સાથે જ લડાઈ ચાલતી હોય, મન સાથે જ યુદ્ધ ચાલતું હોય. મન સ્વાર્થી છે, મન મતલબી છે, મન દુષ્ટ છે, મન પાપી છે. ન કરવાનું મન કરાવે, ન ખાવાનું મન ખવડાવે, જે નથી કરવાનું ન્યાય મન કરાવે.
જ્યાં જવાનું નથી ત્યાં મન લઈ જાય. મન કા કયા ન કીજીએ, મન તો જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ કે ટૂક ટૂક હો જાય. મનનું કયું બધું ન કરાય. મન કેમ કરાય? મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય. મન મન વશ કરીને જોતા, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય. શુદ્ધ પ્રેમ જાકી થાય. જે મનને જીતી શકે, જે મનને વશ કરી શકે, એને પૂછો પ્રેમ કેને કહેવાય. સવારથી સાંજ સુધીમાં 50 ઠેકાણે આપણું મન જાય. ઘડીકમાં વાં પ્રેમ થાય, ઘડીકમાં વાં પ્રેમ થાય, ઘડીકમાં વાં પ્રેમ થાય. જેના મનના ઠેકાણા નથી અને પાછા કેતા ફરે મને પ્રેમ થયો. તને પ્રેમ નથી થયો, તને વેમ થયો. તારું મન તો ચંચળ છે. ઘડીકમાં તને અહીંયા ગમે, ઘડીકમાં તને વાં ગમે, ઘડીકમાં તને ઓલું ગમે, ઘડીકમાં તને પેલું ગમે. એટલે કવિએ કહ્યું કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી થાય. ગોપીને પૂછો પ્રેમ કેને કહેવાય. મીરાને પૂછો પ્રેમ કેને કહેવાય. પ્રેમ માગે નહીં, પ્રેમ આપે. જેના તરફ તમને પ્રેમ થાય, તમને એમ થાય કે હું એને શું દઈ દઉં, હું એને શું આપું. કેવી સરસ વાત. આ પદના બીજા ચરણમાં કહ્યું કે અજ્ઞાની જીવ જાય. એ અજ્ઞાની જીવ જાય. અજ્ઞાની જીવ જાય ક્યાં? કે જ્યાં મનડું જાય દોડી અજ્ઞાની, જ્યાં મનડું જાય દોડી અજ્ઞાની. અજ્ઞાની મનડું જાય દોડી અજ્ઞાની, જ્યાં મનડું જાય દોડી કાનો કાળ કાળ. રાધા ત્રિપુરી ગોપી કાનો કાળ કાળ. રાધા ત્રિપુરી ગોપી કાનો કાળ કાળ. છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. પ્રેમ સર્વવ્યાપી જનો સુજાણે. છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. વહેમી જનો સુજાણે. વહેમી જનો સુજાણે. વહેમી જનો કેવા પાછા? અજ્ઞાની ને અનાડી. હે અજ્ઞાની ને અનાડી. અજ્ઞાની અનાડી. હું ગણસી ને અઘોરી. હું ગણસી ને અઘોરી.
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો એ રાધા છે ગોરી ગોરી ઘાયલ ગતિ ન ઘાયલ જે હોય તે જ જાણે અરે ઘાયલ હો ગાયો ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે જે હોય તે જ જાણે કોઈ ગયું ઢોળે અરે દીને હૃદય ચોરી કોઈ ગયું દીને હૃદય ચોરી કાળો 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 રાધા છે ગોરી ગોરી કાળો છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી કા ભજનમાં પણ કેવું તત્વ પીરસી દીધું મજા અહીંયા છે પેલી લીટી એમ લાગે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી બસ પતી ગયું પણ પછી તો એવી ઊંડાણમાં વાત લઈ જાય મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય અજ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય દોડી મન કહે એમ ન કરાય જેનું મન પવિત્ર છે મનને પકડવું બહુ કઠણ અઘરું આ દુનિયામાં મન જેટલું ચંચળ કંઈ છે જ નહીં તો આપણે ચર્ચા એ કરતા હતા કે વસુદેવ મૈત્રીની વાત ચાલતી હતી મૈત્રીનો પરિચય રામાવતારમાં રામજીએ પણ આપ્યો કૃષ્ણ અવતારમાં કૃષ્ણએ પણ સુદામાને મિત્ર બનાવી પરિચય આપ્યો રામાયણમાં તો મિત્રના ધર્મો બતાવ્યા જેન મિત્ર દુઃખ હોત દુખારી તિનકો બિલોકત પાતક ભારી જે મિત્રના દુઃખથી દુઃખી નથી થતો એને જોવાથી પાપ લાગે છે તો વસુદેવના પિતા સુરદેવ અને કુંતી ભોજ બંને વચ્ચે સંવાદ ચાલે છે કુંતી ભોજે કહ્યું કે બીજું કઈ કારણ નથી મિત્ર આ તારા દીકરીઓ બાળકોને નાના બાળકો છે એને જોઈને હું બહુ રાજી થાવ છું રડવું શેનું આવે છે તો કે રડવું એનું આવે છે ભગવાને તને એટલા બાળકો આપ્યા ભગવાને મને કઈ ના આપ્યું મારે બાળક નથી નિસંતાન છે એટલે રડું છું સુરદેવે કહ્યું કે હે મિત્ર મારે 5 દીકરી છે ને 10 દીકરા છે એમાંથી જેની ઉપર હાથ મૂક ઈ તને દીધું એક નહીં 2 3 4 તને ગમે એટલા દીકરી દીકરો તને ગમે ઈ તારું તને ગમે ઈ તારા સોગંદ આપ્યા છે કુંતી ભોજે કહ્યું કે નહીં સુરદેવે કહ્યું તારા ભાઈબંધના સોગંદ છે જો તું મારી આ વાતને ન માને તો અંતે કુંતી ભોજ માન્યા કહ્યું કે તો મારે તારા 10 દીકરામાંથી એકે દીકરો જોતો નથી સાંભળજો કથાની મજા દીકરીની માગણી કરી અને પૃથા નામની જે મોટી દીકરી છે એની માથે હાથ મૂક્યો મારે આ જોઈએ પૃથા ઉપર હાથ મૂક્યો ને ત્યાં તો સુરદેવ ની આંખમાંથી અશ્રુ મહિના વહેવા
કુંતી ભોજ કહે છે કે બાપ કેમ રડે છે? ત્યારે સૂરદેવે કહ્યું કે મિત્ર, આ તે હીરો જ લઈ લીધો. આ મારા ઘરનો સૂર્ય, મારા ઘરની જગદંબા, મારા ઘરનું સર્વસ્વ જે છે, મને આ બધા સંતાનમાં મારો જીવ જો કોઈનામાં હોય, મારા પ્રાણથી મને વાલી હોય તો મારી પૃથા છે. કેમ ન હોય? ભગવાન તેના દીકરાના દુખે દુખી ને સુખે સુખી રહે. આ એવી શક્તિ છે આ દુનિયામાં. કુંતા જેવી ભક્તિ કોની, કુંતા જેવી ઉપાસના કોની? અરે માત્ર ખબર પડી કે કૃષ્ણ સુધામમાં ગયા, એ જ ઘડીએ પ્રાણનો ત્યાગ કોઈ કર્યો હોય તો એ કુંતામાં. કૃષ્ણ પ્રેમની પરાકાષ્ઠા દર્શન કરવા હોય, ભક્તિનું સગુણ સ્વરૂપ તો માં કુંતા છે. અને જેની માં કુંતા હોય ને એને ઘેરે જ પાંડવો દેવા દીકરા જન્મે. જેના દીકરાના રથનું સુકાન દ્વારિકાનાથ હાથમાં લઈને ચલાવે. ઓલો શેઠ છે ને દ્વારિકાનાથ એનો સારથી છે, એનો ડ્રાઈવર, એનો નોકર. શેઠ પાછળ બેઠો બેઠો ઓર્ડર કરે અને આગળ દ્વારિકાનાથ કહે કે જી પાર્થ, હું રથ કેમ ચલાવું? ત્યારે પાછળ પીછે બેઠા બેઠા ઓર્ડર કરે. શું એ તાકાત તો માના દૂધની, એ શક્તિ તો માં કુંતાની. ઈ પૃથા કુંતી ભોજ રાજા લઈ ગયા અને કુંતલપુર નામનું નગર, કુંતી ભોજ નામના રાજા, એની એકની એક દીકરી અને એને કુંતલપુરની રાજકુમારી બનાવી. એનું નામ પાડ્યું છે કુંતા. એનું મૂળ નામ છે પૃથા. પણ કુંતા, ઓ શું કથા છે! માં કુંતાને પાંડવો કઈ રીતે મળ્યા એની કથા પણ બહુ સરસ. હકીકતમાં 100 દીકરાઓનું વરદાન તો દુર્વાસાએ કુંતાને આપ્યું હતું, પણ એ ગાંધારી છેતરીને લઈ ગઈ. કોઈનો હક તમે છેતરીને લઈ જાઓ, કર્યું હોય બીજા, હે કર્યું હોય બીજા, તપ બીજાનું, સેવા બીજાની, ઉપાસના બીજાની, મહેનત બીજાની, અને અણહકનું બીજાનું હરામનું લૂંટીને છેતરીને તમે લઈ લો તો એ તમને કેવું ફળ આપે એ દાખલો જોવો હોય તો કબરો. માતા કુંતાજીના કુંતલપુર નગરમાં ઈ કથા કહી દઉં ટૂંકમાં. દુર્વાસા આવ્યા. કુંતી ભોજે કહ્યું બાપજી ચતુર્માસ રોકાવ. કહ્યું રોકાવ ખરો, પણ કોઈ દીકરી મારી સેવા કરે. ત્યારે કહ્યું મારી પૃથા છે, મારી કુંતા છે. કુંતાએ 4 મહિના સેવા. કુંતાની ઉંમર છે 17-18 વર્ષની. સેવા 4 મહિના એવી સેવા કરી. ગામની બહાર આશ્રમ, રોજ સત્સંગ ચાલે, સેવા ચાલે. ચતુર્માસ પૂર્ણ થવાને થોડીક વાર હતી. એ વખતે કુંતી ભોજના એક મિત્ર આવ્યા, જેનું નામ હતું ગંધર્વસેન. ગાંધાર દેશના રાજા હતા. એની દીકરી ગાંધારી રાજકુમારી પણ ભેગા હતા. નામ જ ગાંધારી છે, ગંધારી નથી એટલું સારું. નામ ગાંધારી પણ હું ગંધારી. આવ્યા, કુંતા સાથે પરિચય થયો, બેનપણા થયા. 2-4 દી રોકાઈ. દુર્વાસાના આશ્રમે કુંતા જાય તો આ પણ જાય. ગાંધારી જુએ, સેવા તે બધું જોઈને વિચાર કરે, આ બધી તું સેવા કરે? તો કે હા. પણ આપણે આવું કરાય? આપણે તો રાજકુંવરી કહેવાય, આપણે આવું ન કરાય.
એના વિચાર ઈ કહે, કુંતા કહે છે તારી સમજ અલગ છે, મારી સમજ અલગ છે. એક અનેક આ દિવસોમાં એક વખત દુર્વાસાએ કહ્યું, કુંતા મારે તે જે સેવા કરીને એનું ફળ તને આપવું છે, એક વરદાન આપવું છે. તું જો અનુકૂળતા હોય તો કાલે દિવસ સારો છે, વહેલી ઉઠીને આવજે, કાલે એક બહુ સરસ દિવસ છે. ઓલી સાંભળી ગઈ. કોણ? ગાંધારી. જેની માં કપટી હોય, ચોર હોય, બીજાનું હરામ લઈ લેવાની વૃત્તિ રાખતી હોય, એના દીકરા કેવા થાય? જેવા મા બાપ એવા એના સંતાનો. આમાં કહેવત છે ને, જેવું ઝાડ એવા ફળ. હે, જેવું ઝાડ એવા ફળ. ગાંધારીએ છળ કપટ કર્યું. અડધી રાત્રે કુંતાના કપડા પહેરી, હજી તો 12, 12:30, 1 થયો ત્યાં દુર્વાસા પાસે આવી ગઈ. કે આમ લાજ કાઢીને આવી છે. ગુરુજી કહે છે કોણ? તો કે ગુરુજી હું કુંતા. અવાજ બદલીને. આવા પાછા નાટકિયાને આવડે એ બધું. એમ પાછા હોશિયાર બહુ હોય ને. એમ તો કેટલાક કામ કરવા એ કઈ હેલી વાત નથી, એ કળા તો છે ને. રાત્રે કોઈના ઘરમાં ચોરી કરવા ઉતરવું એ હિંમતનું કામ નથી. લ્યો, આપણે ઉતરી હગી? આપણે એવો વિચાર ન કરી શકીએ. જે ઉતરે છે એની હિંમત કેવી, એની બુદ્ધિ કેવી. જગતને છેતરનારા લોકો પણ કેટલા બુદ્ધિશાળી છે, કેવા પ્રજ્ઞાવાન છે, પણ અફસોસ એની બુદ્ધિનો દુરુપયોગ. આ લોકોને છેતરનારા લોકો પણ કેટલા બુદ્ધિશાળી, કેવી ચતુરાઈથી છેતરે, પણ અફસોસ. એટલે ભગવાનને કહેજો, પ્રભુ જેટલી બુદ્ધિ આપો, આપો તોય ભલે, ન આપો તોય ભલે, પણ બુદ્ધિ સારી આપજો મહારાજ. બુદ્ધિ પવિત્ર આપજો, નિર્મળ બુદ્ધિ આપજો. તાકે જુગ પદ કમલ મના, જાસુ કૃપા નીર મલમતી પા. એ ભગવાન બુદ્ધિ આપો તો સારી આપજો, સમજણ આપો તો સારી આપજો, કોઈનું સારું કરે એવી બુદ્ધિ આપજો, નિર્મલ બુદ્ધિ આપજો, સારા વિચાર આપજો. સજ્જન માણસ કરતા દુર્જન માણસ આગળ બુદ્ધિ જાજી હોય, હોશિયારે જાજા હોય, ચાલાકે બહુ હોય, હિંમત વાળા બહુ હોય. આ ત્રાસવાદીઓ ઓછી હિંમત છે. તમે કલ્પના તો કરો. શબ્દ ભૂલી ગયો છું ઇંગ્લિશમાં. ફિદાઈન, લગભગ ફિદાઈન હુમલા. મને કોઈ કહેતું તું ફિદાઈન નો અર્થ એ થાય, ફિદાઈન નો અર્થ એ થાય કે ઈ પોતે મરે અને બીજાને મારે. તો એની હિંમત કેવડી. નક્કી છે, પોતે શરીર ઉપર બોમ્બ બાંધ્યા છે, રેડી છે, હુમલો એટલા માટે કરવો છે કેટલા બધાને મારી નાખવા છે, પોતાને પેલા મરવાનું છે. જેવી તેવી વાત છે. અને આ લોકો, મને કોઈ કહેતું તો એને ફિદાઈન હુમલો કહે. ફિદાઈન હારા માણસ કોઈને કહો કે આવી રીતે મરવાનું છે ને હારું કામ એ કરવાનું છે. આપણા હારા માણસ ગમે એટલા હારા હોય તો કે મને મરવાનું હે, મરવાનું કયો ત્યાં તો તાવ આવી જાય. એની હિંમત તો કેવી. મરવા માટે પણ તૈયાર છે, મરીને પણ મારે બીજાનું ખરાબ કરવું છે. ધ્યાન દેજો. સાત્વિક શક્તિ